નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયકમાં મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે. ટેટ 1 ટેટ 2 માર્કશીટ કેટલા સમય સુધી વેલિડિટી ગણાશે? શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર હોઈ શકે છે. 2012ની હોય, 2015 અથવા તો 2020 કે 2023માં તમે જો ટેટ 1 2 પાસ કરી છે તો કઈ માર્કશીટ છે એ વેલિડ ગણવાની. મિત્રો એકવાર છે વિડીયો છે અંત સુધી નિહાળો જેથી માહિતી તમને પૂરી મળતી રહે. તો મહત્વની અપડેટ શું છે, શું પરિપત્ર છે, કેન્દ્ર સરકારનો નિયમ શું છે અને ગુજરાત સરકારનો શું નિયમ છે, મહત્વની અપડેટ આપવાનું છું મિત્રો. ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શન લઈ મુલાકાત લઈ ત્યાં લિંક છે જોવા મળી જશે. તો વિડીયો શરૂ કરીએ. શું છે અપડેટ? તો મિત્રો તમે જોઈ રહ્યા છો લાંબા સમયથી આપણને એક જે માહિતી મનમાં ગુંજવી રહી હોય છે કે શું અમારી ટેટ 1 2 માર્કશીટ છે એ વેલિડ ગણાશે કે નહીં 2024ની જે ભરતીમાં. તો મિત્રો વાત કરીએ તો કે કેન્દ્ર સરકારનો એક પરિપત્ર હતો જેમાં કેન્દ્ર સરકારે જે વેલિડિટી છે એ આજીવન કરી હતી, જે કેન્દ્ર સરકારની ભરતીમાં આજીવન રહેશે. પરંતુ અહીંયા ગુજરાત સરકાર દ્વારા માર્કશીટમાં 5 વર્ષ માટે તમારી વેલિડિટી ગણવામાં આવી છે. હવે પરિપત્ર મિત્રો તમને બતાવી દઉં કે પરિપત્ર શું છે. તો શિક્ષણ યોગ્યતા કસોટી પ્રમાણપત્રની માન્યતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવ્યા મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના નવા નિયમો અમલમાં ના આવે ત્યાં સુધી મિત્રો તમારી ટેટ 1 2 છે એ માર્કશીટ એ વેલિડ ગણાશે, પરંતુ 5 વર્ષ સુધીની ગણાશે. તમારી ટેટ 1 2 ની માર્કશીટ નીચે લખેલું છે 5 વર્ષ વેલિડિટી ગણાશે. હવે મિત્રો 2024માં શું અપડેટ આવે છે, શું નવો પરિપત્ર આવે છે એના ઉપર ખબર પડે કે હવે અગાઉની 2012ની 15ની વેલિડ ગણવી કે નહીં. બાકી મિત્રો ઓફિશિયલ કઈ થોડી અપડેટ મળે છે તો આપણી ચેનલ સૌથી પહેલા જોવા મળશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.